શહેરમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે। મેયર અને પાલિકા કમિશનરે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ છે તેવા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી રહી છે। સુરત ફાયર વિભાગની ટીમો બોટ સહિત જરૂરી બચાવ સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે। તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે। આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે। એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે। તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે। આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે। માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે। તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે। સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ। રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ।